આજે અમારે ગામ તળનું પરિણામ મારે 8-10 દિવસમાં જોઈએ, ચૂંટણી જાહેર થતા પહેલા પરિણામ જોઈએ, નહીતર પછી તલાટી મંત્રી સહિતના જેને આ પરિણામ ભોગવવાનું આવે એની તૈયારી રાખજો. તલાટી મંત્રી બીજામાં રસ હોય તો બંધ કરી દેજો ભાઈ. એટલે એક વખત નોટિસ ને સૂચના થયા પછી થવું જોઈએ, અને નહીતર પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની. આ જાહેરમાં મારે નહોતું કેવું, તમને આ એટલા માટે કેવું પડે, વારંવાર એકલી એક વાત કેમ યાદ કરવી પડે છે? 100 ચોરસ વારના ગામતળ પ્લોટ ફાળવવામાં ઢીલાસથી મંત્રી છે તેઓ અધિકારીઓ ઉપર રોષે ભરાયા. આટકોટ ચિતલિયા રોડ પર ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે કરવા ગયા ત્યારે આકરા અંદાજમાં જોવા મળ્યા. મંચ પરથી જ ડેપ્યુટી ડીડીઓ, ટીડીઓ, મામલતદાર અને તલાટીને બરાબરના ખખડાવ્યા. 100 ચોરસ વારના ગામતળ પ્લોટ ફાળવવામાં ઢીલાસથી મંત્રી છે તેઓ અધિકારીઓ ઉપર રોષે ભરાયા. છેલ્લા 6 મહિનાથી પ્લોટ ફાળવણીની કામગીરીમાં વિલંબનો મુદ્દો છે તે ત્યાં ઉઠ્યો. મંત્રી બાવળિયાનું અલ્ટિમેટ 8 થી 10 દિવસમાં પરિણામ મારે જોઈએ. ચાલુ જ સભામાં તલાટીને ઊભા કરી આપી કડક ચેમકી. પરિણામ નહીં આવે તો કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી કુંવરજી બાવળિયાએ આપી. સાથે જ આટકોટમાં મંત્રી કુંવરજી બાવળિયાના નિવેદનથી વહીવટી તંત્રની અંદર અત્યારે હલચલ મચી ગઈ, અને સાથે જ એક ટકોર કરતા કહ્યું કે બીજામાં રસ હોય તો બંધ કરી દેજો, સેવા કરવાનું કામ કરો. આવું કુંવરજી બાવળિયાએ કોઈ બીજા ઉપર નિશાન ટાકતા અધિકારીઓને આટકતરી રીતના સંભળાવ્યું. સાથે જ કોઈ એકબીજા પર ટોપી ન પહેરાવે આવી વાત પણ કુંવરજી બાવળિયાએ આ ખાતમુહૂર્તના કાર્યક્રમ થકી એ અધિકારીઓ, ટીડીઓ, ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ હતા તેમને બરાબરના ખખડાવતા કહ્યું. અને સાથે તેમને કહ્યું કે જે એ પ્લોટની ફાળવણીમાં ઢીલાસ ચાલી રહી છે એ હવે ઢીલાસ 6-7 મહિનાથી ચાલી રહી છે, તેને 8 થી 10 દિવસની અંદર જો પરિણામ નહીં આપવામાં આવે તો પછી તમે પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. આવી વાત એ મંત્રી કુંવરજી બાવળિયાને એ અધિકારીઓને કહેવી પડી છે. જે રીતના થોડા દિવસ પહેલા પણ અધિકારીઓ રાજની વારંવાર ચર્ચાઓ થતી હતી કે અધિકારીઓ ન તો ધારાસભ્યનું સાંભળે છે, ન તો મંત્રીઓનું સાંભળે છે, અને નહીં સાંભળતા હોય ત્યારે જ એ મંત્રી કુંવરજી બાવળિયાને એ આટકોટ ચિતલિયા રોડના ખાતમુહૂર્ત દરમિયાન તેમને અધિકારીઓને યાદ દેવડાવવું પડ્યું કે જે પ્લોટ ફાળવણીનું કામગીરી 6 મહિનાથી આ વિલંબ થઈ રહી છે, કામગીરીમાં ઢીલાસ દાખવવામાં આવી રહી છે, તેની સામે તમે 8 થી 10 દિવસની અંદર આ કામ પૂર્ણ નહીં કરો તો પછી પરિણામ ભોગવવા માટે પણ તમે તૈયાર રહેજો. આવું કહેતા તેમને ટકોર પણ કરી અને આટકતરી રીતના એ નિશાન સાધતા પણ કહ્યું કે બીજા પણ કોઈ કામમાં તમે રસ ધરાવતા હોય તો બંધ કરી દેજો, આ સેવાનું કામ છે, આ પહેલા પૂર્ણ કરવાનું છે. આવી વાત કરતા અને અધિકારીઓ સામે આકરા અંદાજમાં કુંવરજી બાવળિયાએ શું કહ્યું આવો તે પણ જોયું. આ જે કાંઈ વિકાસના કામો છે આપણે અહીંયા આજે લગભગ મોટાભાગના પૂર્ણ કર્યા છે. આજે અમારે ગામ તળનું પરિણામ મારે 8-10 દિવસમાં જોઈએ, ચૂંટણી જાહેર થતા પહેલા પરિણામ જોઈએ, નહીતર પછી તલાટી મંત્રી સહિતના જેને આ પરિણામ ભોગવવાનું આવે એની તૈયારી રાખજો. બીજી આપણે વધારાની વાતો વારંવાર નહીં કરીએ, કારણ કે 6 મહિનાથી ગામ તળનું પ્રશ્ન આ ગામમાં ચાલે છે, એટલે આવું ચલાવી લેવાય નહીં. એટલે આપણે ચલાવવાના નથી. તમે બરાબર આપણા ડેપ્યુટી ડીડીઓ, ટીડીઓ અને તલાટી મંત્રી બીજામાં રસ હોય તો બંધ કરી દેજો ભાઈ, અને આ બાકીનું કામ સેવાનું કામ કરવાનું કરો. એટલે એક વખત નોટિસ ને સૂચના થયા પછી થવું જોઈએ, અને નહીતર પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની. ફરી સૌ આગેવાનોનો પણ આ સમયે આપ સૌ ઉપસ્થિત હૃદયથી તમારો સૌનો આભાર માનું છું. અને આપણે સૌ જે કંઈ કરવાનું છે ને અમે કશું જ બાકી નથી રાખ્યું. અમારા ડેપ્યુટી ડીઓ, મામલતદાર, અમારા ટીડીઓ એને બધાને એટલે બોલાવ્યા છે. ફક્ત એકલી નાના માણસો માટે, ગરીબ માટે જે પ્લોટ આપણે મંજૂર થયા છે ને તો આપણે બધા અધિકારીઓ જોઈ લેજો. અમારે ચૂંટણી પહેલા એનું પરિણામ જોઈએ. આપણે પ્લોટ સોંપવા છે. મામલતદાર આપણા નવા આવ્યા છે, આપણે ટીડીઓ અને ડેપ્યુટી ડીઓ તેથી એટલે ક્યાં તલાટી તલાટી અહીંયા બોલાવો ને એ અહીંયા આ કામ આને કરવાનું હોય છે. મારે બધાને પ્લોટ જોઈએ, અપાઈ જવા જોઈએ. તમારે જે કઈ વ્યવસ્થા ગોઠવી મામલતદાર આપણે નવા આવ્યા પણ ટીડીઓ અને ડેપ્યુટી ડીડીઓ
આ 15 દિવસ પહેલા તમને યાદી કરાવી છે, મારે એનું પરિણામ જોઈએ અઠવાડિયામાં. તમે પ્લોટ માટે શું કર્યું ભાઈ? ક્યારે દખ્યું? કેટલો કોની પાસે પડ્યું? મામલતદાર આપણા નવા આવ્યા, પણ એ નીચેના ભાઈ મનસુખલાલ ક્યાં પડ્યું સાથે? ભાઈ તમે સાંભળી લો, આ જાહેરમાં મારે નહોતું કેવું, તમને આ એટલા માટે કેવું પડે, આ વારંવાર એકલી એક વાત કેમ યાદ કરવી પડે છે? કોણ જોઈ ગયું છે? કોઈના ઉપર કોઈ ટોપી નાખવાની વાત નહીં કરતા. મારે અઠવાડિયામાં પરિણામ જોઈએ, જેની પાસે હોય ને. 2 મહિના જેટલી એક વાત ચાલે, તમને શરમ આવવી જોઈએ. એટલે જો બધા મિત્રોને, આપણે નાના માણસની પણ એટલી જ ચિંતા, એને મળવું જ જોઈએ. એના હક અને અધિકારોનું છે. એના માટે રાજ્ય સરકાર આટલી બધી મથામણને કરતા હોય, સુખાકારી માટે આપણે કરતા હોઈએ, તો આપણે જેને એનો વિષય એનો છે, મારે અઠવાડિયે પરિણામ જોઈએ, એકબીજા ઉપર ટોપી નાખવાની વાત કરતા નહીં. એટલે આપણે નાના માણસોને પણ, છેવાડાના લોકોને જે રાજ્ય સરકારની યોજનાઓ છે, યોજનાઓનો પૂરો લાભ મળવો જોઈએ. એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ. જરૂરિયાત માણસ હોય તો 100-400 નો પ્લોટ મળે અને મકાન આવાસ બાંધવા માટેની સહાય મળે. આપણે સૌ પશુઓ હોય, મનુષ્ય હોય, માણસ હોય, લોકોની સુખાકારી હોય, દરેક રાજ્ય સરકારની યોજનાઓ છે, છેવાડાના માણસો સુધી પહોંચે